સંવત 1877 રે સુધી કાર્તક એકાદશી ઠેર રે સ્વામી સહજાનંદ મહારાજ રે ગામ કારિયાણી મધ્ય વિરાજ રે વસતા ખાચર તણે દરબાર રે ઓરડા જે છે ઉત્તરા દે દ્વાર રે રાત્રિ સામે બિરાજમાન થયા રે ધોળા ખેસને શ્રીજી પહેરી રહ્યા રે ધોળી છીટની પહેરી ડગલી રે માથે ધોળી પાઘ હતી બાંધલી રે પીળા રાતા જે ગુલદાવદી હાર રે પાઘે પીળા તોરા લટકે સાર રે જાલી મશાલ બે વાળંદ ઉભા રે તેના પ્રકાશે શોભી રહી શોભા રે સન્મુખ સંતની સભા થઈ રે આવ્યા દેશો દેશના જન કઈ રે સચ્ચિદાનંદ जी श्रीजी ने कहे रे भगवान ने विषे प्रीति रहे रे तेना साछे लक्षण महाराज रे त्यारे बोला गुण निधि जहाज रे जेने पोताना प्रियतम जय रे भगवान ने विषे प्रीति छे रे ते तो तेनी मरजी लोपे नहीं रे एज प्रीति नु लक्षण छे सही रे गोपीओ ने कृष्ण मा प्रीति हती रे जारे कृष्ण करी मथुरा गति रे गोपी सर्वे मळी रही विचारी रे लोक कुटुंब लाज त्याग करी रे आपने भगवान ने जोराये रे मथुरा मा नहीं जावा दईए रे पछी चालवा समय सामू जोयो रे रहे वानी मरजी न देखियो रे त्यारे सर्वे डरी छेटे रहियो रे अने अंतर मा एमा बीनियो रे प्रभु गमता मा जो नहीं रेशो रे हेत प्रभु ने छे जे आपना सुरे तेह हेत प्रभु ने टली जाय रे विचारी ने करी न सकी कय रे पछी मथुरा गया गिरधर रे त्यारे हता 3 गाव ऊपर रे तोय कोई दिन मरजी लोपी रे दर्शन गई नहीं ते गोपी रे सर्वे गोपियों तो एम ज जाने रे कृष्ण मरजी विना जो आपने रे जसु मथुरा तो मुरलीधर रे भगवान ने अपनायो पर रे हेत छे ते टली जशे बधुय रे माटे हेतनु एज रूप होय रे जेने जेनी संगाथे हेत होय रे तेनी मरजी प्रमाणे तेरे रे पासे रेवाथी जो तेरा जी थाय रे तो ते प्रियतमनी पासे रे रे छेटे रेवाथी जो तेरा जी थता रे पोते प्रियतमथी छेटे रे तारे पण कोई रीते पोताना स्नेही रे प्रियतमनी आज्ञा लोपे नहीं रे एज प्रेमनु लक्षण केवाय रे गोपीओ ने जो भगवान मय रे साचो प्रेम हतो तो आज्ञा विना रे कृष्ण दर्शन कदी नहीं किनारे जारे कृष्ण कुरुक्षेत्र बोलावी रे
ત્યારે પ્રભુ દર્શન કર્યું આવી રે। પણ કોઈ રીતે કરીને તેહી રે પ્રભુ વચન ભંગ કર્યો નહીં રે। માટે જેને પ્રભુમાં પ્રીતિ હોય રે કોઈ કાળે તે આજ્ઞા લોપે નહીં રે। જેમાં પ્રભુને ગમે તેમાં રહે રે એ જ પ્રીતિ તાણું લક્ષણ કહે રે। પછી સહુને કહ્યું શ્રી હરિએ રે લિયો અમે એક પ્રશ્ન પૂછીએ રે। ત્યારે મુનિએ કહ્યું મહારાજ રે પૂછો। ત્યારે કહે રાજા ધીરજ રે ભગવાનનો ભક્ત જે હોય રે મૂર્તિ સંબંધ વિના ન જે અન્ય રે। પંચ વિષય તુચ્છ કરી નાખે રે પંચ રીતે પ્રભુ સંબંધ રાખે રે। તેને એમ આજ્ઞા કરે જો માવો રે તમે અમારા થકી છેટે જાવો રે। ત્યારે દર્શન લોભ જો રખાય રે એને પ્રભુ આજ્ઞાનો ભંગ થાય રે। અને આજ્ઞા જો નવ પાળે તે રે હેત પ્રભુને તે પર ન રે રે। ભક્તે જેમાં માયિક શબ્દાધિકારે પંચ વિષય ત્યાગ કર્યો ઠીક રે। તેમાં પ્રભુ સંબંધી જે વિષય રે તેનો ત્યાગ કરે કે ન કરે રે। બુદ્ધિ પ્રમાણે સૌએ મળી કહ્યું રે પણ સમાધાન તો નવ થયું રે। પછી મહારાજને કહે સંત રે તમે કરો ઉત્તર ભગવંત રે। પછી બોલ્યા શ્રીજી સંત પતિ રે જેને પ્રભુને વિશે દ્રઢ પ્રીતિ રે તેના અખંડ સંબંધ વિના ન રે પંચ વિષય જેણે તુચ્છ કિનારે। શબ્દાદિક પંચ વિષય જાણો રે પ્રભુ સાથે દ્રઢપણે જોડાણો રે। પ્રભુ આજ્ઞાથી તે તો જ્યાં જ્યાં જાય રે પ્રભુ મૂર્તિ પણ તે ભેળી જાય રે। જેમાં પ્રભુ વિના નથી રેવાતું રે તેમાં પ્રભુને પણ ન રેવાતું રે। પ્રભુ નિમેષ માત્ર પળ ભર રે ભક્ત હૃદયથી ન રહે દૂર રે। માટે એ ભક્તને પાંચે પ્રકારે રે પ્રભુ સાથે સંબંધ રહે ભારે રે। કાજે શબ્દાદિક પંચ વિષય રે વિના જીવ માત્ર થી ન રેવાય રે। તેહા પંચ વિષય જે કહ્યા રે તે તો ભક્તે તુચ્છ કરી નાખ્યા રે। પંચે પ્રકારે ભગવાન વિશે રે હરિ ભક્ત જોડાણો જે અતિશય રે। માટે એવા ભક્તને પ્રભુ સંગ રે રહે સંબંધ અખંડ અભંગ રે। માટે એવા ભક્તને પ્રભુ સંગ રે રહે સંબંધ અખંડ અભંગ રે। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे कार्याणि प्रकरणे स्नेहलक्षण नाम 11 वचनामृतम्।